ભરૂચ જિલ્લામાં 5મી અનુસૂચિત હેઠળના વિસ્તારોમાં 73A નો ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના આગેવાન સંદીપ વસાવા, ડોક્ટર ભાવિન વસાવા, સર્જન વસાવા, રોબિન્સ ભગત, કલ્પેશ દેસાઈ, ધર્મેશ પટેલ અને રંજનબેન વસાવા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા, ફાલિયા અને નેત્રંગ તાલુકાના 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73A નો ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા, પેસા એક્ટ અને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ધમધમતા ગેરકાયદેસર માઇનિંગ, સ્ટોન ક્રશર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ્સ દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવા તેમજ ઓલસીલ સિલિકા પ્લાન્ટ વાઘપુરા ખાતે બેદરકારીથી સર્જાયેલ માનવ મૃત્યુના ગુના સંદર્ભે દોષિતો વિરુદ્ધ કડક ફોજદારી અને વહીવટી પગલાં લેવા સહિત 16 માંગણીઓ કરવામાં આવે છે। જેમાં વાઘપુરા દુર્ઘટનામાં ટ્રક ચાલક સામે પગલાં લેવાને બદલે પાયાની સુરક્ષામાં બેદરકારી દાખવનાર પ્લાન્ટ માલિકો, સંચાલકોને સોકોઝ નોટિસ આપ્યા બાદ પણ પ્લાન્ટ બંધ નહીં, સરકારી અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવા ઝઘડિયા, ફાલિયા અને નેત્રંગ તાલુકામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના બાનાખત કે ગેરકાયદે દસ્તાવેજોના આધારે પડાવી લીધેલી આદિવાસીઓની જમીનો તાત્કાલિક અસરથી સરકાર ખાલસા કરી મૂળ આદિવાસીઓ ખાતેદારોને તેનો કબજો સોંપી અને જવાબદાર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા સાથે ગેરકાયદે એકમોને તાત્કાલિક ક્લોઝર અને સર્વે કરી પગલાં ભરવામાં આવે સહિત 16 માંગણીઓ કરવામાં આવી છે।